અરવલ્લીના શામળાજીમાં કાર્તિકી પૂનમના મેળાનો રંગ જામ્યો છે। શામળાજી ખાતે ભગવાનના દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। દેવ દિવાળીએ કાળિયા ઠાકોરના દર્શન માટે ભક્તો પહોંચ્યા છે। દેવ દિવાળીએ ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો। નવા વર્ષની પહેલી પૂનમે ભક્તો પ્રભુના શરણમાં પહોંચ્યા। દિવાળીના તહેવારથી લઈ અત્યાર સુધીમાં 2.5 લાખ કરતાં વધુ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા છે। कार्तिक सुधी 11 के भगवान जागीने तुलसी विवाहनो शुभ आरंभ शामराजीना पटांगणनी अंदर आपणे कर्यो। खूब धामधूमथी तुलसी विवाहनुं आयोजन थयुं। खूब धामधूमथी श्री विष्णु भगवानना लग्न श्री तुलसी मातानी साथे कर्या अने 4 दिवस सुधी कन्टिन्युअस शामराजी मंदिरनी अंदर मेरानुं आयोजन छे। लगभग 2.5 लाख जेवा यात्राळुओए अत्यार सुधी दर्शननो लाभ लई लीधो छे। शामराजीना पवित्र धाममां आजे देव दिवाळीना पूर्णिमाना शुभ दिवसे अराउंड 2 लाख जेवा यात्रीओनी आशा होय एवी उम्मीद छे। पहली ज वार आवे छे, शामळाजी मंदिर विषे सांभळ्युं बहु हतुं। पहली ज वार आवे छे, तीव्र इच्छाथी दर्शन करे छे। बहुत सारो अनुभव थाय छे, शांतिनो अनुभव। हर वर्ष आता हूँ माता के मंदिर के दर्शन करने यहाँ पे। बहुत अच्छा लगता है और अपनी मनोकामना पूरी होती है। दर कार्तिकी पूर्णिमे शामळाजी मंदिरना दर्शनार्थी आવું છું। અહીં જોઈને પવિત્રનો અનુભવ થાય છે। અહીંયા મને ખૂબ સારું લાગે છે। નવા વર્ષની કાર્તિકી પૂનમ અને દેવ દિવાળીના સંયુક્ત પર્વને લઈને અરવલ્લી ખાતે આવેલા વિષ્ણુ મંદિર શામળાજી ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ લાગી ગઈ છે। વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યાની અંદર ભક્તો જોડાયા છે। આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો એ શામળાજી મંદિર ખાતે ભક્તોની જે ભીડ છે એ ભીડ જામેલી છે। વહેલી સવારથી જ શામળિયાના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે અને પ્રશાસનનું એવું કહેવું છે કે દિવાળીથી અત્યાર સુધીમાં લઈને આશરે 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે અને આજના દિવસે દેવ દિવાળીના અને પૂનમના દિવસે સ્પેશિયલી 1 થી 1.5 લાખ દર્શનાર્થીઓ હજુ પણ દર્શન કરે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। ભગવાન શામળિયાને વાઘાઓ પહેરાવવામાં આવ્યા છે, ત્યારબાદ તેમની આરતી પણ થઈ છે અને હવે જોવું એ રહ્યું કે કેટલી મોટી સંખ્યાની અંદર દર્શનાર્થીઓ અહીંયા પહોંચે છે। અરવલ્લીના શામળાજીથી મહર્ષ ઉપાધ્યાય।